વિમલાચરણ વલ્લભ શરણમ ચાતુર્માસ માં પાલિતાણા ખાતે આજે નિત્યાનંદ સુરી મહારાજનો 67મો દિવસ અનુકંપા દિવસ તરીકે ઉજવાયો। મુસ્લિમોમાં જેમ મક્કાનું મહત્વ છે, હિન્દુઓમાં જેમ રામ જન્મભૂમિ અને અયોધ્યા જન્મભૂમિનું મહત્વ છે, તેમ જૈનોમાં શત્રુંજય તીર્થ પાલિતાણાનું ખૂબ જ મોટું મહત્વ શાસ્ત્રોમાં બતાવ્યું છે। જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે ચાતુર્માસમાં ભગવાને સાધુ સાધ્વીજી ભગવંતોને એક જગ્યાએ સ્થિર રહીને પોતે આરાધના કરવી તથા કરાવવી એવું આદેશ આપ્યો છે। વલ્લભશ્રી સમુદાયના દિગ્ગજ ગચ્છાધિપતિ આચાર્ય નિત્યાનંદ સુરી મહારાજ, ચિદાનંદ સુરી મહારાજ, જયાનંદ સુરી મહારાજ તથા સાધુ સાધ્વીજી ભગવંતો પાલિતાણા ખાતે પંજાબી ધર્મશાળા, સાદડી ભવન તથા અરીસા ભુવન ખાતે શ્રાવક શ્રાવિકાઓને રાખીને સુંદર મજાનું ચાતુર્માસનું અનુષ્ઠાન કરાવી રહ્યા છે, જેમાં શત્રુંજય તપ સાધકો કરી રહ્યા છે, જેમાં એમને 67મા જન્મદિવસને અનુકંપા દિવસ તરીકે ખૂબ જ સુંદર રીતે ઉજવવામાં આવ્યો હતો। આજે પદ્માવતી પૂજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરામાંથી પણ સેંકડોની સંખ્યામાં ભાવિકો વસંતભાઈ શાહ, દીપકભાઈ શાહ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભારતભરમાંથી જૈનો આરાધના કરવા પધાર્યા છે। જે મુસલમાનમાં મક્કાનું મહત્વ છે, હિન્દુ ધર્મની અંદર જેમ રામ જન્મભૂમિનું જે મહત્વ છે, એમ જૈનો માટે શત્રુંજય તીર્થ પાલિતાણાનું મહત્વ છે। આજે વલ્લભસુરી સમુદાયના જે દિગ્ગજ જૈનાચાર્ય છે, મુનિશ્રી છે, અને એમની નિશ્રામાં નિત્યાનંદજી મહારાજ સાહેબ, મોક્ષાનંદજી મહારાજ સાહેબ, એમની નિશ્રામાં સરસ મજાનું ચાતુર્માસ ચાલી રહ્યું છે। સાહેબજીના 67મા વર્ષમાં જન્મ પ્રવેશ થયો છે અને આની નિમિત્તે કયા પ્રકારના કાર્યક્રમો આ ચાતુર્માસમાં ગુરુદેવ કરવાના છે એ આપણે ગુરુદેવ પાસે સાંભળીએ। शत्रुंजय गिरिराज की शाश्वत इस पुण्य धरा पर परम पूज्य पंजाब के श्री विजय वल्लभ श्री महर्षि के समुदाय के वर्तमान गच्छाधिपति आचार्य भगवंत श्रीमद विजय नित्यानंद श्री जी महाराज साहेब एवं उनके सबसे बड़े भैया ज्ञान प्रभाकर आचार्य भगवंत श्रीमद विजय जयानंद श्री जी महाराज साहेब एवं तत्वचिंतक आचार्य भगवान श्रीमद विजय चिदानंद सुरेश्वर जी महाराज साहेब आदि विशाल साधु साध्वी परिवार का वर्ष 2024 का यह चातुर्मास विमलाचल वल्लभ शरणम चातुर्मास पालिताना की पुण्य धरा पर प्रारंभ हो चुका है और हमारे पूज्य गच्छाधिपति गुरुदेव के जीवन का ये पहला चातुर्मास इस महान तीर्थ पर हो रहा है। उन्होंने अपने 57 साल के दीक्षा पर्याय में पहली बार यह चातुर्मास यहाँ करने का और सभी चतुर्विश संघ को करवाने का यह सौभाग्य अर्जित किया है। गुरुदेव के इस चातुर्मास में देश भर के कोने कोने से सैकड़ों की संख्या में यहाँ पर आराधक पधारे हुए हैं और बहुत सुंदर आराधना चल रही है। अभी 24 जुलाई को पूज्य गच्छाधिपति गुरुदेव का 67वां जन्मदिन अनुकंपा दिवस के रूप में मनाया गया, जिसमें कि पूरे देश भर में अनुकंपा के कार्य हुए और यहाँ पर भी जीवदया, जन कल्याण, मानव सेवा, साधर्मिक भक्ति और परमात्मा भक्ति इस तरह से अनेक कार्यक्रम आयोजित किए गए। अनेक जीवों को कसाई खाने से छुड़ा करके, मौत के मुंह से निकाल करके उनको अभयदान दिया गया, जीवन दान दिया गया। ऐसे मंगलमय अनुष्ठानों के साथ चातुर्मास गतिमान है। यहाँ पर सामूहिक तपश्चर्या के रूप में श्री शत्रुंजय महातप की आराधना प्रारंभ हुई है। इसके साथ ही मासक शमन तप, 15 उपवास, 28 तप, भद्र तप, श्रेणी तप, सिद्धि तप, अनेक प्रकार की आत्म कल्याणकारी तपश्चर्याएं यहाँ पर चल रही हैं और अनेक आराधक भाविक जन यहाँ पर अपनी आराधना करके अपनी आत्मा का कल्याण कर रहे हैं। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।